મિત્રો આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. હવે જોઈએ અગત્યના સમાચાર. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્નની લાલચ આપી રૂપિયા પડાવતી લૂંટેરી દુલ્હન ગેંગનો સાપુતારા પોલીસે પર્દાફાશ કરી 6 વ્યક્તિઓની અટકાયત કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો. આ ગેંગ લગ્ન કરવાના બહાને યુવકોને નિશાન બનાવી લગ્નના ખર્ચના નામે રોકડ પડાવીને છેતરપિંડી આચરતી હતી. સાપુતારા પોલીસની ટીમે આ ગુનામાં રૂપિયા 55,000ની રિકવરી પણ કરી છે. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થોડા મહિના અગાઉ એક લૂંટેરી દુલ્હન ટોળકીને લઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં લગ્ન કરવાના બહાને યુવકને છોકરી બતાવી લગ્નના ખર્ચ માટે યુવક પાસેથી રોકડા રૂપિયા કુલ 1,60,000 પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી. ત્યારે સાપુતારા પોલીસ મથકના પીઆઈ RS પટેલની પોલીસ કર્મીઓની ટીમે મહારાષ્ટ્રીયન પહેરવેશ પહેરી મરાઠી ઓળખ બનાવી લૂંટેરી દુલ્હન ગેંગને ગલકુંડ ગામ ખાતેથી ઝડપી પાડી હતી. ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારના ગોટિયાવાડ ગામ ખાતે ગયા મહિને 5 શખ્સો દ્વારા એક વ્યક્તિને લગ્નની લાલચ આપીને આશરે 1,60,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ હતી. જેના અનુસંધાને સાપુતારા પોલીસ સ્ટેશનમાં ત્વરિતપણે BNSની કલમ 318 મુજબનો છેતરપિંડીનો ગુનો પણ દાખલ કરવામાં આવેલ હતો. જેમાં પોલીસ તપાસ દરમિયાન આ ગુનાના કામના 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી, પરંતુ 2 મહિલા આરોપી કે જે મહારાષ્ટ્રના વતની હતા તે ફરાર હતા, જેની ગઈકાલે સાપુતારા પોલીસ દ્વારા હ્યુમન રિસોર્સના આધારે એમના CDR એનાલિસિસ કરી નંબર ટ્રેસ કરીને એની બેની ધરપકડ કરવામાં આવેલી છે, જેમની પાસેથી 55,000 રૂપિયા જેટલી રકમ પણ રિકવર કરવામાં આવેલી છે. મારી પ્રજાજોગ વિનંતી છે કે તમે કોઈ પણ પ્રકારની લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ ના બનો તથા તમે જ્યારે પણ શંકા જણાય ત્યારે નજીકના પોલીસ મથકે જાણ કરશો. AB48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર શંકર ગાયકવાડ, સાપુતારા.